ઉત્તરાયણને એક મહિનો બાકી છે ત્યારે પતંગ રસિયાઓ પતંગ લેવા આણંદના ખંભાત પહોંચી રહ્યા છે। ખંભાત શહેર તેની પતંગ બનાવટ માટે રાજ્યભરમાં જાણીતું છે। મકર સંક્રાંતિ પર ખંભાતથી પતંગની ખૂબ જ ડિમાન્ડ રહે છે। અમદાવાદ, વડોદરા, રાજકોટથી અનેક પતંગ રસિયાઓ ખંભાતમાં પતંગ ખરીદવા આવે છે। શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા ચુનારવાડામાં પતંગ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આ વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય પતંગ બનાવવાનો છે, ત્યારે બાળકો, મહિલાઓ સહિત ઘરના તમામ લોકો પતંગ બનાવી મહિને 5 થી 7 હજારની કમાણી કરે છે। ગ્રાહકોનું કહેવું છે કે આ વર્ષે પતંગ મોંઘા મળી રહ્યા છે। કાગળ, મજૂરી સહિતનો ખર્ચ વધી જતા પતંગના ભાવમાં થોડો વધારો થયો છે। રાજ્યના અનેક ટોલ ટેક્સ હવે લૂંટના ટોલ બની ગયા છે। રોડ બની ગયાના ખર્ચા કરતા 5 ગણા પૈસા ઉઘરાવ્યા છતાં ટોલ ટેક્સ સંચાલકો દ્વારા ઉઘરાણા બંધ ન થતા વાહન ચાલકોમાં રોષ ફેલાયો। ત્યારે ઉત્તર ગુજરાત ટ્રક એસોસિએશનની બેઠક મહેસાણા બાયપાસ હાઈવે ઉપર મળી। ઉત્તર ગુજરાતમાં મહત્વના મહેસાણા, અડાલજ, અમદાવાદ ટોલ રોડ તેમજ વડોદરા હાલોલ ટોલ ઉપર લેવામાં આવતા ટોલ ટેક્સનો વિરોધ કર્યો। ટોલ બંધ કરવાની માંગ સાથે ટ્રાન્સપોર્ટ માલિકો 21 ડિસેમ્બરથી ટોલ રોડના બદલે વૈકલ્પિક રોડનો ઉપયોગ કરી વિરોધ નોંધાવશે અને તેના કારણે કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાશે તો જવાબદારી સરકારની રહેશેના નિર્ધાર સાથે ટ્રાન્સપોર્ટ માલિકો ટોલ રોડ સામે વિરોધ નોંધાવશે। મહત્વનું છે કે વર્ષ 2002 બાદ બનાવવામાં આવેલા મહેસાણા અડાલજ ટોલ રોડ અંદાજે 500 કરોડમાં બન્યો। અત્યાર સુધીમાં મતલબ કે 22 વર્ષમાં 3000 કરોડથી વધુ ટોલ ઉઘરાવી લેવામાં આવ્યો। તેમ છતાં આ ટોલ રોડ ઉપર ટોલ ટેક્સ ઉઘરાવવાનું ચાલુ છે। તો બીજી તરફ ટોલ ઉઘરાવતી ખાનગી કંપનીએ સરકાર પાસે 2040 સુધી ટોલ ટેક્સ ઉઘરાવવાની મંજૂરી માંગી છે। ટોલ ઉઘરાવવાની મુદત 2030 સુધી હોવા છતાં ટોલ કંપની 2040 સુધી ટોલ ઉઘરાવવાની મંજૂરી માંગતા ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં આક્રોશ અને વિરોધ વ્યાપી ગયો છે। સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દરિયામાં દાદાગીરીને કારણે વલસાડ જિલ્લામાં માછીમારો હડતાલ પર ઉતર્યા। જિલ્લાના માછીમારોએ વિરોધ વ્યક્ત કરવા પોતાની બોટોને કિનારે લંગારી દીધી અને નારગોલમાં માછીમારીની એક વિશાળ સભા મળી, જેમાં સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દાદાગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। ઉમરગામના માછીમારોના આક્ષેપ મુજબ જાફરાબાદના માછીમારો ગેરકાયદે રીતે પોતાનો વિસ્તાર છોડી વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા આવે છે, જેથી અહીંના માછીમારોનું મોટું નુકસાન થતાં અનેક માછીમાર પરિવારની રોજીરોટી પણ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। આથી નારગોલના દરિયા કિનારે વલસાડના ઉમરગામ, ખતલવાડા સહિત સમગ્ર જિલ્લાના માછીમારોએ વિરોધ કર્યો। દાદાગીરી યથાવત રહેશે તો આગામી સમયમાં આ મામલે ઉગ્ર પ્રત્યાઘાત પણ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી। ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। હાલમાં ભાજપના 3 જૂથ ચૂંટણી મેદાનમાં છે। ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ જૂથ, ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથ અને ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નારાયણ પટેલ જૂથ વચ્ચે ચૂંટણી જંગ જામશે, જેને લઈને પ્રચાર પ્રસાર જોરશોરથી થઈ રહ્યો છે। ભાજપ દ્વારા વેપારી વિભાગના 4 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવતા આ 4 વેપારી ઉમેદવારના સમર્થનમાં જંગી સભા યોજવામાં આવી હતી, જેમાં ભાજપના 3 જૂથના નેતાઓ એકસાથે સ્ટેજ પર જોવા મળ્યા અને ભાજપ દ્વારા જે વેપારી ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યું છે તેવા ઉમેદવારો વિજયી બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું। તો એપીએમસી ચૂંટણીમાં મતદાન પહેલા એવું ચોક્કસપણે ગુજરાતની 6.5 કરોડ જનતા માની રહી છે કે ગુજરાત રાઇઝિંગ થઈ રહ્યું છે। મારી સિવાય પણ જેટલા પણ લોકોને અહીંયા પૂછો, 6.5 કરોડ જનતા કહું છું એમ, 6.5 કરોડ જનતા એ જ વાત કહે છે। શંકા નથી આપને એમ? જી જી જી, કઈ વાંધો નહીં। એનો સહકારની શરૂઆત તાળીઓના ગડગડાટથી જ કરીએ। તમે સહમત હો તો તાળીઓ એક વખત વગાડી દો। આ સહકાર મળી ગયો આપને। હવે તમે જે પ્રશ્ન પૂછ્યો છે, હું ચોક્કસ એનો જવાબ એવી રીતે કહીશ કે આજની એ યુવા પેઢી છે ગુજરાતની અંદર, દરેક 4 ગુજરાતી 1 ગુજરાતી સહકાર સાથે જોડાયેલો છે। આ 75 વર્ષ જૂની સફર છે, એટલે જેમ જેમ સમય જાય એટલે એમ ક્યાંક ને ક્યાંક ગતિ ધીમી પડે, પણ આજે હું ચોક્કસ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબને આભાર માનીશ કે એમણે આઝાદીના 75 વર્ષ બાદ અલાયદો સહકારિતા વિભાગ શરૂ કર્યો અને એનું સુકાન જે રીતે એવું કહેવાય છે કે દેશ આઝાદ થયા બાદ પ્રથમ ગૃહમંત્રી કોણ, તો કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ, એમ આજીવન યુગોના યુગ સુધી એવું ચોક્કસ લખાશે કે દેશના પ્રથમ સહકારતા મંત્રી કોણ, તો અમિતભાઈ શાહ સાહેબ। અને એમણે ખૂબ ઇનિશિયેટિવ લઈ અને ફરીથી આખા દેશની અંદર સહકારિતાના મોડલને મોમેન્ટ થાય, ફાસ્ટ થાય અને દેશનો દરેકે દરેક વ્યક્તિ, ગામડાનો દરેક વ્યક્તિ એ સહકાર સાથે જોડાય
અને એના માટે મજબૂત લગભગ 54 કરતાં પણ વધારે ઇનિશિયેટિવ પગલાઓ લીધા છે. ગામડાની અંદર જે સેવા સહકારી મંડળ જે આપણે જેને પેક્સ કહીએ છીએ એ પેક્સના કોમન બાયલોસ કરી અને આખા દેશની તમામ પેક્સને કોમન બાયલોસ કર્યા, બધાએ સ્વીકાર્યા. આવનારા દિવસોની અંદર ફરીથી એમણે એક મોમેન્ટ લીધી છે કે હજી પણ દેશની અંદર બીજી વધારે પેક્સ બને એટલે 2 લાખ કરતાં વધારે પેક્સ નવી બનાવવાનો પણ અભિયાન કેન્દ્ર સરકારે ઉપાડ્યું છે. એવી જ રીતે માન્ય ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણમાં પણ રાજ્ય સરકાર એ જ રીતે કામ કરી રહી છે અને લગભગ 10,700 કરતાં વધારે પેક્સ ગુજરાતની અંદર છે. બધી જ પેક્સ એક્ટિવ છે અને બધી પેક્સ વધારે મજબૂત કઈ રીતે થાય, ગામડા સમૃદ્ધ કઈ રીતે થાય, ગામડામાંથી જે માઇગ્રેશન થઈ રહ્યું છે અને માઇગ્રેટ થઈને લોકો સિટી તરફ વળે છે, પણ ગામડાની અંદર રોજગારીની તકો કઈ રીતે ઊભી થાય. તમને કદાચ નવાઈ લાગશે, અહીંયા ઓડિયન્સ પણ બેઠું છે, મને કહેતા આનંદ થાય કે અમિતભાઈ શાહ સાહેબ આ સેવા સહકારી મંડળી કઈ રીતે એક્ટિવલી કામ કરે છે, જે ઇનિશિયેટિવ લીધા તો પોતે બનાસકાંઠાના એક ગામમાં જઈ અને જાતે મંડળી જોવા જાય છે કે મેં જે મોડલ ઇમ્પ્લિમેન્ટ કર્યું છે એ મોડલ કાર્યરત થાય છે કે કેવી રીતે, કોઈને કોઈ મુશ્કેલી પડે છે કે કેમ, અને ગામડાની મહિલાઓ એ એટીએમનો ઉપયોગ કરે છે કે કેમ, યુપીઆઈનો ઉપયોગ કરે છે કે કેમ, આવી દરેક માઇન્યુટલી દરેક બાબતો એમણે ધ્યાને જોઈ છે. એવું કહીશ કે દુનિયાનું સૌથી મોટું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ આજે ભારતમાં થઈ રહ્યું છે અને પ્રાઉડલી મને એવું થાય કે મારું સહકાર વિભાગ પણ અત્યારે મારી દૂધ મંડળી જે પણ અમૂલનું મારું જે ટર્નઓવર છે 80,000 કરોડનું ટર્નઓવર જે છે, આ બધું જ અમે જે ગામડાઓની 36 લાખ મહિલાઓને જે દૂધનું પેમેન્ટ કરીએ છીએ એ પણ ઈ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ. એટલે સહકારના માધ્યમથી ગુજરાત તો સમૃદ્ધ થઈ રહ્યું છે, સહકારથી સમૃદ્ધિ એ જ દિશામાં દેશ પણ આગળ વધી રહ્યો છે. આપણે તેના ઈ ડિજિટલની પેમેન્ટની પણ વાત કરી ત્યારે એક વખત એવો સમય હતો કે લોકો સવાલ કરતા હતા કે ડિજિટલ પેમેન્ટ એ પણ ભારતમાં એવા દેશની અંદર કે જ્યાં આગળ લોકો યુઝ ના કરી શકે. એને જ લગતો એક સવાલ છે. 5 ટ્રિલિયન ઇકોનોમીની જ્યારે વાત કરી ત્યારે કેટલાક લોકો તેને મજાકમાં લેતા હતા, મશ્કરીમાં લેતા હતા અને હવે જ એ 5 મિલિયન જે આપણે ટ્રિલિયન ઇકોનોમી કરવાની છે, સહકાર વિભાગ એમાં મોટો ભાગ ભજવી રહ્યું છે. જે લોકો મજાક કરતા હોય અથવા ઇઝીલી લેતા હોય એ લોકો માટે હું કહીશ કે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબે જે કીધું છે એ કરી બતાવ્યું છે. એ ચાહે લાલ કિલ્લા પરથી બોલેલા એમના વાક્યો હોય અને એ વાક્યો એમણે જમીન ઉપર રૂબરૂ એટલે જે સેન્ટન્સ બોલ્યા છે સેન્ટન્સને એમણે પૂરું પાડ્યું છે. અને એ તો ઓલવેઝ એમની વાતમાં કહે છે કે જે ખાતમુહૂર્ત મેં કર્યા છે ને એના લોકાર્પણ પર અમારી સરકાર કરે છે. વાત રહી 5 ટ્રિલિયન ઇકોનોમીની. 5 ટ્રિલિયન ઇકોનોમીમાં સહકાર જે ગુજરાતનું એમ કહું કે ભાઈ રાજ્ય સરકારનું બજેટ તો 2.5-3 લાખ કરોડનું રાજ્ય સરકારનું બજેટ છે. તો સાથે સાથે મારું કોઓપરેટિવનું ટર્નઓવર હું ગણું ને તો 4 લાખ કરોડ કરતાં વધારેનું મારું કોઓપરેટિવનું ટર્નઓવર છે. તમે કલ્પના કરો કે એક બાજુ મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય, નાની ઇન્ડસ્ટ્રીઝ હોય. મારે કોઈ ડેરીના ભાવ વધારો આપવાનો હતો અને મારે ડેરીની વાર્ષિક સાધારણ સભામાં જવાનું થયું બનાસકાંઠામાં. તો મને ચેરમેને પૂછ્યું સાહેબ એમને એવોર્ડ આપવાનો, ચેક આપવાનો છે. એટલે બેન આવ્યા ત્યાં આગળ જ. એટલે હું બેન કેટલા રૂપિયા ભાવ વધારો મળ્યો એમ. તો સાદા ગામડાના